સુરતમાં છેતરપિંડીના અલગ અલગ બનાવો બની રહ્યા છે ત્યારે ઈચ્છાપુરમાં પારસી પરિવારના ઘરે પહેલા ઘી વેચવા આવી વિશ્વાસ કેળવી સસ્તામાં સોનાના નકલી સિક્કા પધરાવી મહિલાએ 17,50,000 પડાવ્યા હતા. ઈચ્છાપુર પોલીસે રિક્ષાના નંબરના આધારે મહિલા ટોળકીને પકડી પાડી છે, જેમાં એક મુખ્ય સૂત્રધાર મહિલા સોનીને 7 મહિનાનો ગર્ભ છે. પોલીસે રિક્ષા અને 1 લાખ રોકડ કબજે કરી છે. બાકીની રકમ રિક્ષા ચાલક અને તેની કૌટુંબિક બહેને દેવું કરી દીધું હતું, જેથી પોલીસે જણાવ્યું હતું કે સોની દેવીપૂજક ઘી વેચવા માટે ઈચ્છાપુરમાં છેલ્લા 1 વર્ષથી આવતી હતી. તે વેળા પારસી પરિવાર તેની પાસે છેલ્લા 6 મહિનાથી ઘી લેતું હતું. ઘીમાં વેચવામાં મિત્રતા કરી પારસી પરિવારને તેણે 3 અસલી સોનાના સિક્કા બતાવ્યા હતા. પરિવારે સિક્કાની ખરાઈ કરવા જ્વેલર્સ પાસે કરાવી હતી. પછી મહિલા નકલી સોનાના સિક્કા પધરાવી 17,50,000ની રકમ પડાવી લીધી હતી. પારસીએ થોડા દિવસો પછી સોનાના સિક્કાની ખરાઈ કરાવવા છતાં નકલી હોવાનું સામે આવ્યું હતું. આથી તેઓ ઈચ્છાપુર પોલીસમાં ફરિયાદ આપી હતી. પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરી, જેમાં એક રિક્ષાનો નંબર મળ્યો હતો. નંબરના આધારે પોલીસે પહેલા રિક્ષા ચાલક અને પછી પત્ની અને ત્યારબાદ તેની બહેન તેમજ પડોશી મહિલા સહિત 4 જણાને પકડી પાડ્યા હતા. ઈચ્છાપુર પોલીસે રિક્ષા ચાલક સુનિલ ભોળા ઉકરેજિયા, તેની પત્ની સોનલ સુનિલ ઉકરેજિયા, કૌટુંબિક બહેન સોની મુકેશ દેવીપૂજક અને પડોશી વિજુ પરસોત્તમ વણોદિયાની ધરપકડ કરી છે. કાપોદ્રામાં વર્ષ 2021માં આવો જ બનાવ બન્યો હતો. તે બનાવ જોઈને આ ટોળકીએ પણ આ રીતે ઠગાઈ કરવા પારસી પરિવારને ટાર્ગેટ કર્યો હતો. સોની દેવીપૂજક ઓરિજિનલ 3 સોનાના સિક્કા અમદાવાદથી લાવી હતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.